યુકે જવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજી કાંડ ઝડપાયું. વકીલ સહિત 4 સામે ગુનો દાખલ. ખોટા લગ્ન કરાવી યુકે મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને ભરૂચ પોલીસ કરશે જાણ. ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે યુવાનોને યુકે બોલાવી લીધા બાદ પૈસાની લેતી દેતીમાં વિવાદ થતા છૂટાછેડાનું બોગસ જજમેન્ટ પણ બનાવ્યું. પાલેજ પોલીસે યુકે જવા માટે ખોટા લગ્ન દસ્તાવેજો ઊભા કરી આચરાતા કબૂતરબાજી કાંડમાં વકીલ સહિત ટોળકીના 4 સગીરતો સામે ગુનો દાખલ કર્યો. યુકે મોકલવાના આ રેકેટ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી. પાલેજ પીઆઈ આનંદ ચૌધરી અને તેમની ટીમને અરજીની તપાસ દરમિયાન જણાઈ આવેલ કે હાલ યુકે રહેતા વલણના રિઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની હાલ યુકેમાં રહેતી તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભાડીની સાથે ખોટા લગ્ન પુરાવા ઊભા કર્યા હતા. તસ્લીમા બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી શરતી બનાવી તથા રિઝવાન મેદાએ એજન્ટ સોએબ દાઉદ ઇખેરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવ્યું હતું. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમા બાનુએ તેણીના લગ્નનું ખોટું શરતી એજન્ટ સોએબ પાસે રજૂ કરતા ડિપેન્ડન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાનું યુકે બોલાવી લીધો હતો. બાદ પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મનદુખ થતા રિઝવાન મેદાએ અરજદાર મિનહાજ યાકુબ ઉગ્રાદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી હતી. તસ્લીમા બાનુના સગા ભાઈ ફૈઝલ તથા કંથાળિયાના અને હાલ કેનેડામાં રહેતા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન તથા તસ્લીમા બાનુ ભરૂચનું કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદ બની ગુનો દાખલ કર્યો હતો. ચારેય આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુનો આચરેલ છે કે કેમ કે બાબતે વધુ તપાસ હાથ ધરાઈ છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. થેન્ક યુ.